ઔદ્યોગિક એકમોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન કેટલું સજ્જ છે તેનો દ્રશ્ય નજારો ઝઘડિયા ખાતે જોવા મળ્યો હતો. ઝઘડિયા ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફિલિંગ દરમિયાન અચાનક ક્લાસ એ સોલ્વન્ટમાં આગ, નાનો બ્લાસ્ટ અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગે વિકરાળ બનતા લેવલ 3 ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ કોઈ વાસ્તવિક દુર્ઘટના ન હતી, પરંતુ લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા દ્વારા ઓફ સાઇટ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી, જેનો હેતુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ ધરાવતા એકમોમાં આકસ્મિક સમયે પરસ્પર સંકલન સાધીને સુરક્ષા કવચને વધુ મજબૂત કરવાનો હતો. લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા અને આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી ઇન્ડસ્ટ્રીઝના રૂબી યુનિટ ઝોન 2 ખાતે પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફિલિંગ દરમિયાન અચાનક લીકેજ થયેલા સોલ્વન્ટમાં કોઈ અજાણ્યા સોર્સથી આગ પકડી લીધી, જેને કંટ્રોલ કરવા પોર્ટેબલ ફાયર અગ્નિશામકનો ઉપયોગ કર્યો હતો. ક્ષણભર માટે આગ ઓલવાઈ ગઈ, પણ ફરીથી જમા થયેલા સોલ્વન્ટમાં આગનો સોર્સ મળતા નાનો બ્લાસ્ટ થયો અને કર્મચારી ઘાયલ થયો અને નીચે પડી ગયો હતો. તે દરમિયાન પ્લાન્ટ સુપરવાઇઝર ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કંપનીના અધિકારીને કરતા તેમણે કંપનીનો ઇમરજન્સી પ્લાન એક્ટિવેટ કર્યો હતો. સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા. જો કે આગ કાબૂમાં ન આવતા અંતે વહીવટી તંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી. આ દુર્ઘટના અંગે જાણ થતાં જ અધિકારીઓ તત્કાલ ઘટનાસ્થળે દોડી ગયા. આસપાસના ઉદ્યોગોના ફાયર બ્રિગેડે અંતે આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવાની ઘટનાની જાણ થતાં સલામતી સુનિશ્ચિત કરવા વોર્ડન સેવા ઘટનાસ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી આરંભી હતી. વોર્ડન સેવામાં સ્થાનિક પોલીસની ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમો, ફર્સ્ટ એડ પાર્ટી, હાઉસ ફાયર પાર્ટી અને રેસ્ક્યુ પાર્ટીએ ઘટનાસ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. ઘટનાસ્થળથી 3 કામદારોને ઇવેક્યુએટ કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે વધુ જોખમી કામદારોની ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવા ઓન-સાઇટ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. બીજી તરફ આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરની ટીમે પાણીનો છંટકાવ સાથે આગ બુઝાવવાની કામગીરી કરતા સંપૂર્ણ આગ કાબૂમાં આવી ગઈ હતી. જો કે આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ એક મોકડ્રીલ હતી, જેને ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર સહિત એજન્સીઓના સંકલન અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. મોકડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીઓને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું. ડીબ્રીફિંગમાં જુદી જુદી 5 ટીમ બનાવાઈ અને તેમણે પોતાના હકારાત્મક અને નકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. મોકડ્રીલ બાદ ડીબ્રીફિંગમાં ઉપસ્થિત પ્રાંત અધિકારી ડોક્ટર પંકજ વલવાઈએ મોકડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો આપી જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા. આ મોકડ્રીલમાં ઝઘડિયા મામલતદાર એનસી રાણા, જીપીસીબીના અધિકારી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ट्रैफिक मैनेजमेंट के लिए भी बहुत अच्छा मैनेजमेंट किया, सिक्योरिटी टीम जो काम कर रही थी वो भी अच्छा किया, और ऑब्जर्वर टीम 5 ऑब्जर्वर टीम ने जो ऑब्जर्व किया, इस तरह से सब मैनेजमेंट हुआ है. आरती इंडस्ट्री को भी कांग्रेचुलेशन कहते हैं, अभिनंदन कहते हैं. हम पूरी टीम ने जो काम किया है उसको भी अभिनंदन कहते हैं. और जो डिपार्टमेंट के साथ जुड़े हुए हैं, लोकल क्राइसिस ग्रुप के अध्यक्ष के तौर पे मैं सबको अभिनंदन देता हूं और सबको धन्यवाद कहता हूं. और जो भी यहाँ आए हैं दूसरी इंडस्ट्री के, वो अपने अपने इंडस्ट्री में जाके एनालिसिस करें, चिंतन करें कि वहाँ क्या करने की जरूरत है, वहाँ अपनी कंपनी में कौन से लीकेजेस है और क्या करना चाहिए. तो ये मॉकड्रिल है वो सक्सेस हुई, हम ऐसा मानेंगे. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી, પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ
તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિત ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી